ફ્લૂઇડ અને ફ્લૂઇડ પ્રોપર્ટીઝ ચેપ્ટર છે આપણું. એનામાં આપણે ફ્લૂઇડ એટલે શું, ફ્લૂઇડનું ક્લાસિફિકેશન અને અલગ અલગ ફ્લૂઇડ પ્રોપર્ટીઝ વિશે ડિસ્કસ કરેલું છે. બરાબર. હવે આ ચેપ્ટરમાંથી જેમ જીટીયુની પેટર્ન છે, એક્ઝામ પેટર્ન, એનામાં આપણે શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. અને એક થિયરી પૂછાય છે જે ફ્લૂઇડ એન્ડ ફ્લૂઇડ મિકેનિક્સ, આપણો જે લાસ્ટ ક્વેશ્ચન જોયો હતો કે ફ્લૂઇડ એટલે શું અને ફ્લૂઇડના ક્લાસિફિકેશન જણાવો. બરાબર. એ 3 અથવા 4 માર્ક્સમાં થિયરી તરીકે પૂછાય છે અને એનામાં પણ બીજા ક્વેશ્ચન પૂછાઈ શકે એને. બરાબર. અલગ અલગ શોર્ટ ક્વેશ્ચન એનામાંથી પણ બની શકે છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલું હતું. તો હવે બીજા એનામાં એક્ઝામ્પલ પૂછાય છે, તો આજે આપણે એક્ઝામ્પલ વિશે ડિસ્કસ કરીશું. તો એક્ઝામ્પલ જે છે એ ફ્લૂઇડ પ્રોપર્ટીઝ ઉપરથી આવશે. બરાબર. આપણને ડેટા આપેલું હશે એક્ઝામ્પલમાં, એના ઉપરથી આપણે કોઈપણ જે પદાર્થ આપેલું હશે એની આપણે ઘનતા શોધવાની હશે, વિશિષ્ટ વજન શોધવાનું હશે, વિશિષ્ટ ઘનતા શોધવાની હશે. એટલે જે પ્રમાણે ક્વેશ્ચન હશે એ પ્રમાણે આવશે. હવે એના માટે આપણે ફ્લૂઇડ પ્રોપર્ટીઝમાં જે આપણે ફોર્મ્યુલા જોયા હતા એ ફોર્મ્યુલા ખ્યાલ હોવા જોઈએ. બરાબર. જો ઘનતા આપણે શોધવાની હોય તો ઘનતા શોધવા માટેનું જે ફોર્મ્યુલા જે છે આપણું કે ρ = m/v. બરાબર. આપણે ક્વેશ્ચનમાં, શોર્ટ ક્વેશ્ચનમાં 2 માર્ક્સમાં ઘનતા શોધવાની હોય, બરાબર, ખાલી, તો એના માટે આપણે ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ કે ઘનતા આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકશું. તો દળ ને કદનો ગુણોત્તર, રેશિયો. બરાબર. તો દળ આપેલું હશે, કદ આપેલું હોય, એના ઉપરથી 2 વસ્તુ આપણા કને હોય, દળ અને કદ, એના ઉપરથી આપણે ઘનતા શોધી શકીએ છીએ. પછી બીજું આવશે વિશિષ્ટ વજન. બરાબર. તો વિશિષ્ટ વજન માટે આપણે કોનું રેશિયો લઈએ છીએ? તો વજન અને કદનું. બરાબર. હવે ડાયરેક્ટ આપણને એક્ઝામ્પલમાં વિશિષ્ટ વજન શોધવું હોય પણ એ ઘનતા ઉપરથી શોધવું હોય તો એના માટે ફોર્મ્યુલા શું થશે? વિશિષ્ટ વજન શોધવાનું છે પણ કોના ઉપરથી? ઘનતા ઉપરથી. બરાબર. આપણે એકવાર ઘનતાની વેલ્યુ આપણે મળી ગઈ છે, હવે એની યુઝ કરીને આપણે વિશિષ્ટ વજન શોધવું છે. તો કઈ રીતે શોધી શકીએ છીએ? તો એ આપણે જ્યારે ફ્લૂઇડ પ્રોપર્ટીઝમાં વિશિષ્ટ વજન જોયું હતું ત્યારે આપણે ડિસ્કસ કર્યું હતું. તો એના માટે ફોર્મ્યુલા શું થશે? વિશિષ્ટ વજન છે એને આપણે સ્મોલ w, એટલે કે આ ટાઈપની જે નિશાની છે એને ઓમેગા એના વડે દર્શાવીએ છીએ. તો એનું ફોર્મ્યુલા થાય છે ρ × g. બરાબર. જ્યાં ρ શું છે? ઘનતા છે. બરાબર. અને g છે એ ગ્રેવિટેશનલ એક્સેલરેશન, ગુરુત્વ પ્રવેગ. હવે જીની વેલ્યુ આપણે આ ફોર્મ્યુલામાં શું લેવાની હોય? 9.81. બરાબર. આ વેલ્યુ એક્ઝામ્પલમાં આપેલી નહીં હોય, આપણે આપણી રીતે યાદ હોવી જોઈએ. જીની વેલ્યુ શું થશે? 9.81. એટલે જો ઘનતા ઉપરથી આપણે વિશિષ્ટ વજન શોધવાનું હોય એટલે એક્ઝામ્પલમાં જનરલી આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે શોધીશું. બરાબર. કે ઘનતા ઉપરથી વિશિષ્ટ વજન. તો વિશિષ્ટ વજન કઈ રીતે મળશે? તો ઘનતા અને જી એટલે ગ્રેવિટેશનલ એક્સેલરેશન, ગુરુત્વ પ્રવેગ છે, એની જે વેલ્યુ છે એનું મલ્ટિપ્લિકેશન કરશું, ગુણાકાર કરશું, એટલે આપણે વિશિષ્ટ વજન શોધી શકશું. બરાબર. તો આ બીજી પ્રોપર્ટી, વિશિષ્ટ વજન શોધવાનું આવશે. પછી વિશિષ્ટ કદ. બરાબર. તો વિશિષ્ટ કદ છે, આપણે એક મેથડ શું છે કે કદ અને દળનું આપણે રેશિયો લઈએ. ઉપર કદ અને નીચે દળ, એનું રેશિયો લઈએ. બરાબર. પણ જો આપણે ઘનતા ઉપરથી ડાયરેક્ટ વિશિષ્ટ કદ ફાઇન્ડ કરવું હોય તો આપણે જોયું હતું કે વિશિષ્ટ કદ અને ઘનતા એકબીજાના શું છે? વ્યસ્ત છે. એમના વચ્ચેનું રિલેશન શું છે? રેસિપ્રોકલનું છે, ઇન્વર્સલી પ્રોપોર્શનલનું છે. બરાબર. એટલે એકબીજાના વ્યસ્ત છે. જો આપણા કને ઘનતાની વેલ્યુ હોય તો એના ઉપરથી આપણે વિશિષ્ટ કદ પણ ફાઇન્ડ કરી શકીએ છીએ. બરાબર. તો એ કઈ રીતે થાય? તો આપણા કને વિશિષ્ટ કદ, તો એને આપણે VS વડે દર્શાવીએ છીએ. તો 1/ρ. બરાબર. આ ρ એટલે કે ઘનતા, આપણે એને ρ વડે દર્શાવીએ છીએ. તો 1/ρની જે પણ આપણી ઘનતાની જે વેલ્યુ હોય એને 1/ρ કરીએ તો આપણે શું મળશે? વિશિષ્ટ કદ મળશે. બરાબર. એટલે પહેલે આપણે ખાલી ઘનતા, જો એક્ઝામ્પલમાં ડાયરેક્ટ એમ આપી દીધું હોય કે પદાર્થની ઘનતા આટલી છે kg/m3, કોઈ વેલ્યુ આપી દીધી હોય પર્ટિક્યુલર, અને એના ઉપરથી આપણને એમ કહે કે વિશિષ્ટ વજન શોધો, વિશિષ્ટ કદ શોધો, તો ઘનતા ઉપરથી પણ આપણે ડાયરેક્ટ ફાઇન્ડ કરી શકીએ છીએ. બરાબર. તો વિશિષ્ટ વજન માટે આપણે જોયું હતું શું હતું? ઓમેગા = ρ × g, કે ઘનતા એને g એટલે ગ્રેવિટેશનલ એક્સેલરેશનનો ગુણાકાર કરી જીની વેલ્યુ શું થશે? 9.81. બરાબર.
બેનો ગુણાકાર કરીને આપણે વિશિષ્ટ વજન શોધી શકીએ છીએ, બરાબર, ઘનતા ઉપરથી. અને જો વિશિષ્ટ કદ શોધવું છે તો એક મેથડ તો એ છે કે પદાર્થનું કદ અને દળ છે એ બેનો ગુણોત્તર કરીને આપણે શોધી શકીએ છીએ, બરાબર. પણ ડાયરેક્ટલી જો આપણે ફાઇન કરવું હોય ઘનતા ઉપરથી તો કઈ રીતે ફાઇન કરી શકીએ? તો ઘનતા અને વિશિષ્ટ કદ એકબીજાના શું છે? રેસિપ્રોકલ છે, ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, બરાબર, વ્યસ્ત છે. તો 1/, ઘનતાની વેલ્યુ જે હોય પદાર્થની એ કરીએ 1/, ઘનતાની જે વેલ્યુ હશે તો એના ઉપરથી આપણે શું મળી રહેશે? વિશિષ્ટ કદ, બરાબર. એટલે ત્રીજી પ્રોપર્ટી વિશિષ્ટ કદ ફાઇન કરવાની. પછી નેક્સ્ટ આવશે વિશિષ્ટ ઘનતા, બરાબર. આપણને કોઈ પણ પદાર્થની ઘનતા આપી દીધી હશે, આગળ એક્ઝામ્પલમાં આવશે, અને એના ઉપરથી એ પદાર્થની વિશિષ્ટ ઘનતા એટલે સ્પેસિફિક ડેન્સિટી ઓર સ્પેસિફિક ગ્રેવિટી પણ એને કહેવાય છે, એ ફાઇન કરવાનું હોય તો આપણે કઈ રીતે ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું? તો કોઈ પણ પદાર્થની ઘનતા, બરાબર, આ જે ફોર્મ્યુલા જે છે એનામાં ઉપર શું છે? કોઈ પણ પદાર્થની ઘનતા. પદાર્થ એટલે જે આપણને એક્ઝામ્પલમાં આપેલું હોય, ઓઇલ છે, બરાબર, જે પદાર્થ આપેલો એની ઘનતા કરવાની. અને નીચે છે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલામાં નીચે શું છે? સ્ટાન્ડર્ડ પદાર્થની ઘનતા. હવે સ્ટાન્ડર્ડ પદાર્થ તરીકે આપણે અહીંયા શું લઈએ છીએ? પાણી લઈએ છીએ, બરાબર. લિક્વિડ માટે શું લઈએ છીએ? પાણી લઈએ છીએ. તો પાણીની ઘનતા આપણે ખબર હોવી જોઈએ 1000. પાણીની ઘનતા કેટલી છે? 1000, બરાબર. આ વેલ્યુ જે છે એ આપણને એક્ઝામ્પલમાં આપેલી નહીં હોય પાણીની ઘનતા, તો એ આપણે મોઢે યાદ હોવી જોઈએ કે પાણીની ઘનતા આપણે કેટલી લેશું? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ, બરાબર. એટલે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે શું ફાઇન કરી શકશું? વિશિષ્ટ ઘનતા. એટલે ફોર્મ્યુલા શું છે? કોઈ પણ પદાર્થની ઘનતા. કોઈ પણ પદાર્થની ઘનતા એટલે કે એક્ઝામ્પલમાં આપણને જે પદાર્થ આપેલું હોય, ફોર એક્ઝામ્પલ ઓઇલ આપેલું હોય તો ઓઇલની ઘનતા છેદમાં સ્ટાન્ડર્ડ પદાર્થની ઘનતા. એટલે સ્ટાન્ડર્ડ પદાર્થની ઘનતા એટલે આપણે સ્ટાન્ડર્ડ પદાર્થ તરીકે શું લઈએ છીએ? પાણી. તો આપણું ફોર્મ્યુલા શું થઈ જાય? વિશિષ્ટ ઘનતા શોધવી હોય તો ઓઇલની ઘનતા છેદમાં પાણીની ઘનતા, બરાબર. ઓઇલની ઘનતા જો 2 માર્ક્સનું શોર્ટ ક્વેશ્ચન હશે તો એનામાં ડાયરેક્ટ આપી દીધું હશે કે ઓઇલની ઘનતા આટલી છે, બરાબર. કોઈ પર્ટિક્યુલર ઓઇલ છે એની ઘનતા આટલી છે, તો એ આપણે એક્ઝામ્પલમાં ડાયરેક્ટ વેલ્યુ આપી દીધી હશે, ખાલી આપણે ફોર્મ્યુલામાં એની વેલ્યુ પુટ કરવાની હશે, બરાબર. તો પાણીની ઘનતા આપેલી નહીં હોય તો એની વેલ્યુ આપણે ખ્યાલ હોવી જોઈએ કે પાણીની ઘનતા જે છે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ લઈશું, બરાબર. એટલે આ 4 પ્રોપર્ટી થઈ. પહેલે ઘનતા એટલે કે દળ અને કદનો ગુણોત્તર, બરાબર. પછી વિશિષ્ટ વજન, ઘનતા ઉપરથી કઈ રીતે શોધવાનું એક્ઝામ્પલમાં આપણને, બરાબર, ડાયરેક્ટલી સ્ટેપ કરી શકીએ છીએ ઘનતા ઉપરથી જ, કારણ કે એકવાર આપણે ઘનતા ફાઇન કરી લીધી પદાર્થની, એના ઉપરથી જ આપણે વિશિષ્ટ વજન શોધી શકીએ છીએ, બરાબર. નહીં તો આપણે વળી પાછું વજન અલગથી શોધવું પડે, પછી એનું કદ સાથે ગુણોત્તર કરવું પડે અને પછી આપણને વિશિષ્ટ વજન મળે. એના કરતાં ડાયરેક્ટ પણ આપણે ફાઇન કરી શકીએ છીએ, બરાબર. તો એ કઈ રીતે? તો આગળ આપણે જોયું કે ઘનતા અને જીનું ગુણાકાર કરીને વિશિષ્ટ વજન શોધી શકીએ છીએ, બરાબર. અને ત્રીજું હતું વિશિષ્ટ કદ. તો એ પણ ઘનતા ઉપરથી આપણે ફાઇન કરી શકીએ છીએ. 1/, ઘનતાની એટલે કે ડેન્સિટીની જે વેલ્યુ હોય એ ડિવાઈડ કરી નાખશું 1ને એના વડે, તો એ આપણે વિશિષ્ટ કદ મળી હશે ડાયરેક્ટલી, બરાબર. તો આ 4 પ્રોપર્ટી ઉપરથી આપણને એક્ઝામ્પલ પહેલે આજે જોવાનો છે. હવે આ એક્ઝામ્પલ છે કે એક ઓઇલની ઘનતા 1600 કિલોગ્રામ પર મીટર ક્યુબ હોય તો વિશિષ્ટ ઘનતા શોધો, બરાબર. આ એક્ઝામ્પલ 2 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે, બરાબર. હવે અહીંયા ડેટા શું આપેલું છે? તો ઓઇલની ઘનતા આપી દીધી છે, બરાબર. ઘનતા ડાયરેક્ટ આપી દીધી છે 1600 કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે એનામાં આપણે ફાઇન કરવાનું શું છે? વિશિષ્ટ ઘનતા. તો વિશિષ્ટ ઘનતાનું ફોર્મ્યુલા શું થશે? તો વિશિષ્ટ ઘનતાનું ફોર્મ્યુલા આપણે ફ્લુઇડ પ્રોપર્ટીમાં જોયું કે કોઈ પણ પદાર્થની ઘનતા છેદમાં સ્ટાન્ડર્ડ પદાર્થની ઘનતા, બરાબર. હવે અહીંયા આપણે એ ફોર્મ્યુલા છે એને આ એક્ઝામ્પલ પ્રમાણે બનાવીએ તો શું થશે? કોઈ પણ પદાર્થ, તો અહીંયા પદાર્થ તરીકે શું આપેલું છે? ઓઇલ આપેલું છે, બરાબર. તો અહીંયા ફોર્મ્યુલા શું થશે? ઓઇલની ઘનતા છેદમાં સ્ટાન્ડર્ડ પદાર્થ તરીકે આપણે શું લઈએ છીએ? તો પાણી, તો પાણીની ઘનતા, બરાબર. તો અહીંયા વિશિષ્ટ ઘનતાનું ફોર્મ્યુલા આપણે લખ્યું છે કે ઓઇલની ઘનતા છેદમાં ડિવાઈડ બાય પાણીની ઘનતા, બરાબર. હવે સિમ્પલ આ ફોર્મ્યુલામાં વેલ્યુ જ મૂકવાની છે, બીજું આપણે કાંઈ કરવાનું નથી.
તો ઓઇલની ઘનતા તો આપણને ડાયરેક્ટ આપી દીધી છે, કેટલી છે 1600 કિલોગ્રામ પર મીટર ક્યુબ, બરાબર. અને પાણીની ઘનતા છે એ આપેલી નથી, પણ આપણે વેલ્યુ આપણે આગળ ડિસ્કસ કર્યું એ રીતે પાણીની ઘનતાની વેલ્યુ આપણે યાદ રાખવી પડશે, 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ, બરાબર. તો આ 1600 ભાગ્યા 1000 કરશું એટલે ફાઇનલ આન્સર આવશે 1.6, બરાબર. અને આનું યુનિટ કંઈ પણ નહીં આવે. શું કામ? કે ઉપર પર ઘનતા છે અને નીચે પર ઘનતા છે, એટલે બે ઉપર નીચે યુનિટ કેન્સલ થઈ જાય, એટલે વિશેષ ઘનતા છે એ એકમ રહિત છે, એનું કોઈ પણ એકમ નથી, બરાબર. નહીં તો બધામાં જેનું એકમ આવતું હોય એ બાજુમાં એકમ લખવું પડે, નહીં તો એકમ ન લખીએ તો આપણે એના પ્રમાણે માર્ક્સ કટ થઈ શકે છે, બરાબર. એટલે જે પણ આન્સર આવે એની બાજુમાં ખાસ એનું પ્રોપર્ટી છે, એનું એકમ યુનિટ જે થતું હોય એસઆઈ યુનિટ એ લખવાનું. તો વિશિષ્ટ ઘનતા સિમ્પલ આ જીટીયુમાં એક્ઝામ્પલ પૂછાઈ ગયું છે આગળ, બરાબર. કોઈપણ પદાર્થની ઘનતા 1600 કિલોગ્રામ પર મીટર ક્યુબ હોય તો વિશિષ્ટ ઘનતા શોધો, બરાબર. અહીંયા પહેલાં આગળ 1600 કિલોગ્રામ પર મીટર ક્યુબ પૂછાઈ ગયું છે, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ વેલ્યુ ચેન્જ કરી નાખી, 1600ની જગ્યાએ 1400 કરી નાખીએ, પણ મેથડ તો આ જ રહેશે, બરાબર. ખાલી નંબર ચેન્જ કરી શકે છે. એટલે આપણે મેથડ ખ્યાલ હોવી જોઈએ કે વિશિષ્ટ ઘનતા શોધવાની છે તો આપણા કને જે પદાર્થ છે એની ઘનતાની વેલ્યુ હોવી જોઈએ. તો એ તો ડાયરેક્ટલી આ એક્ઝામ્પલમાં આપી દીધી છે, શોર્ટ એક્ઝામ્પલ છે એટલે. તો ઓઇલની ઘનતા આટલી છે, બરાબર, અને પાણીની ઘનતા 1000, તો એના ઉપરથી આપણે ફાઇનલ વેલ્યુ મળી હશે 1.6, બરાબર. હવે બીજું એક્ઝામ્પલ જે છે એનામાં શું આપેલું છે ડેટા આપણે ડિસ્કસ કરીએ કે 1 લિટર ઓઇલ છે એનું વજન 7 ન્યૂટન હોય, બરાબર. ડેટા શું આપેલું છે? 1 લિટર ઓઇલ, બરાબર. એટલે લિટરમાં આપેલું છે તો એ શું છે? વોલ્યુમ આપેલું છે, કદ આપેલું છે કે ઓઇલ છે કેટલો, એનું કદ કેટલું છે? 1 લિટર જેટલું છે, બરાબર. અને વજન છે 7 ન્યૂટન જેટલું હોય. તો એના ઉપરથી આપણે 3 વસ્તુ ફાઇન્ડ કરવાનું પૂછ્યું છે. એક વિશિષ્ટ વજન, પછી ઘનતા અને વિશિષ્ટ ઘનતા, બરાબર. આપણને 2 ડેટા આપેલા છે, એક તો કદ આપેલું છે 1 લિટર, બરાબર. તો એ શું છે? ઓઇલનું કદ આપેલું છે અને વજન આપેલું છે 7 ન્યૂટન. તો એના ઉપરથી 3 પ્રોપર્ટી આપણે ફાઇન્ડ કરવાની છે. એક વિશિષ્ટ વજન, પછી ઘનતા અને વિશિષ્ટ ઘનતા, બરાબર. તો સૌથી પહેલાં જે ડેટા આપેલા હોય એ ડેટા લખવાના. તો કદ V = 1 લિટર, કદ આપેલું છે V = 1 લિટર અને વજન આપેલું છે 7 ન્યૂટન, બરાબર. હવે સૌથી પહેલાં આપણે જે લિટર જે છે કદ, એને આપણે મીટર ક્યુબમાં કન્વર્ટ કરવાનું રહેશે, બરાબર. તો 1 મીટર ક્યુબ = 1000 લિટર એવું રિલેશન જે છે, બરાબર. 1 મીટર ક્યુબ = 1000 લિટર થાય, બરાબર. અહીંયા આપણે કારણ કે આપણે જે યુનિટ થશે ડેન્સિટીનું કિલોગ્રામ પર મીટર ક્યુબમાં લઈએ છીએ, બરાબર. તો એ લિટર જે આપેલો હોય એક્ઝામ્પલમાં, જેટલા લિટર આપેલા હોય એને સૌથી પહેલાં શેનામાં કન્વર્ટ કરવાનું? મીટર ક્યુબમાં કન્વર્ટ કરવાનું. એટલે સિમ્પલ મીટર ક્યુબમાં કન્વર્ટ કરવા માટે જેટલા લિટર આપેલા હોય એને 1000 વડે ડિવાઈડ કરી નાખવાનું, બરાબર. જો અહીંયા 1 લિટરની જગ્યાએ 2 લિટર આપેલા હોય તો 2/1000 એવી રીતે કરી નાખવાનું. 2 લિટર આપેલા હોય, બરાબર. શોર્ટમાં આપણે કહીએ કે 2 લિટર આપેલા હોય તો એને મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરવાનું? તો જે વેલ્યુ આપેલી હોય 2 લિટર, તો 2/1000 કરી નાખવાનું, એટલે મીટર ક્યુબમાં કન્વર્ટ થઈ જશે. બાકી મેઇન રિલેશન શું છે કે 1 મીટર ક્યુબ અને લિટર વચ્ચેનું રિલેશન શું છે કે 1 મીટર ક્યુબ = 1000 લિટર થાય, બરાબર. આ મેઇન રિલેશન છે, એના ઉપરથી આપણે મેળવી શકીએ છીએ. તો સૌથી પહેલાં ડેટા લખવાના. તો ડેટામાં આ પ્રકારના એક્ઝામ્પલમાં 2 વસ્તુ આપેલી હશે. એક તો એનું કદ આપેલું હશે જે લિટરમાં આપેલું હશે, બરાબર. અને વજન આપેલું હશે, બરાબર. 7 ન્યૂટન ગમે એ વેલ્યુ આપેલી હોય, બરાબર. હવે સૌથી પહેલું આપણે સ્ટેપ શું કરવાનું છે? તો જે કદ જે લિટરમાં આપેલું છે એને મીટર ક્યુબમાં કન્વર્ટ કરવાનું છે. તો મીટર ક્યુબમાં કન્વર્ટ કરી નાખશું, બરાબર. તો કદ છે આપણું શું આવ્યું? કદની વેલ્યુ અહીંયા આવશે ફાઇનલ 0.001 મીટર ક્યુબ,
બરાબર. તો હવે એક્ઝામ્પલમાં અગર આપણે જ્યારે કદનો યુઝ થશે, બરાબર, ત્યારે વેલ્યુ 1 લિટર નહીં લઈએ, પણ આપણે શેનામાં લેશું? મીટર ક્યુબમાં લેશું. એટલે કે 0.001. આ કઈ રીતે આવ્યા? તો જેટલા લીટર આપેલા હોય એને ડિવાઈડ બાય 1000 કરવાના, 1000 કરવાના, બરાબર. અહીંયા જો 1 લીટરની જગ્યાએ 2 લીટર હોય તો આપણું શું આવે? 2/1000 કરવું પડે, એટલે આન્સર આપણું આવે 0.002 આવે, બરાબર. 1ની જગ્યાએ શું આવે? 2 આવે. એટલે એ આપણે કેલ્ક્યુલેટરથી તમે કાઉન્ટ કરી શકશો છો. એટલે આટલું ડેટા આપણે રેડી કરી લેવાનું. હવે એક્ઝામ્પલમાં જે આપણે ક્વેશ્ચન પૂછ્યું છે એ પ્રમાણે આન્સર આપવાનું. તો સૌથી પહેલાં આપણને પૂછ્યું છે કે વિશિષ્ટ વજન શોધો, બરાબર. તો વિશિષ્ટ વજન છે આપણે 2 રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ, બરાબર. એક તો આપણે ઘનતા ઉપરથી ફાઇન્ડ કરી શકીએ છીએ, અને બીજું તો આપણે જે આપણો જે ફોર્મ્યુલા જે છે વજન અને કદનું ગુણોત્તર, એના ઉપરથી પણ આપણે શોધી શકીએ છીએ, બરાબર. તો વિશિષ્ટ વજન જે છે તો એનામાં અહીંયા આપણે વજન આપેલું છે ડેટામાં, અને કદ પણ છે. તો આપણે ફોર્મ્યુલા કયું અપ્લાય કરશું? અહીંયા આપણે અત્યાર સુધી ઘનતા શોધી નથી, બરાબર. જો ઘનતા સૌથી પહેલાં શોધી લેવો તો પણ આપણે ફોર્મ્યુલા અપ્લાય કરીને કરી શકો છો. અહીંયા વજન અને કદ આપેલું છે, તો એના ઉપરથી વજન અને કદનું ગુણોત્તર લઈ લેશું. વજન અને કદનું ગુણોત્તર લેશું એટલે 7 ડિવાઈડ બાય, બરાબર. વજનની વેલ્યુ કેટલી? વજન કેટલું આપેલું છે? 7 આપેલું છે, 7 ન્યૂટન આપેલું છે, તો એ આપણે 7 લેશું, બરાબર. અને 0.001 એ આપણું આ જે કદ આવ્યું છે મીટર ક્યુબમાં, એટલે 7 ડિવાઈડ બાય 0.001 કરશું એટલે વિશિષ્ટ વજન કેટલું આવ્યું? 7000 ન્યૂટન પર મીટર ક્યુબ. અહીંયા યુનિટ ખાસ લખવાનું, બરાબર. વજનનું યુનિટ ન્યૂટન અને કદ જે છે એનું યુનિટ મીટર ક્યુબમાં, બરાબર. તો ડાયરેક્ટ આ એક્ઝામ્પલમાં ભૂલ થવાની શક્યતા ક્યાં છે? કારણ કે એસઆઈ યુનિટમાં આપણે મીટરમાં કદ જે આપણે ક્ષેત્રફળ હોય તો એરિયા હોય તો આપણે મીટર સ્ક્વેરમાં લઈએ છીએ એસઆઈ યુનિટમાં, બરાબર. અને કદ હોય તો એ મીટર ક્યુબમાં લઈએ છીએ. તો એ આપણે અહીંયા જે 1 લીટર આપેલું છે ડાયરેક્ટ એ લીટરની વેલ્યુ આપણે મૂકવાની નથી, નહીં તો આન્સર ખોટું આવશે. સૌથી પહેલાં આપણે એને મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું પડશે અને પછી કદની વેલ્યુ મૂકવાની, બરાબર. અહીંયા આપણે જે એક્ઝામ્પલમાં કીધું છે કે વિશિષ્ટ વજન શોધો, તો આપણે ફોર્મ્યુલા ખબર છે કે વજન છેદમાં કદ. હવે વજનની વેલ્યુ તો આ એક્ઝામ્પલમાં ડાયરેક્ટ આપી દીધી છે 7 ન્યૂટન, ખાલી કદની વેલ્યુ મૂકવાની છે. હવે ડાયરેક્ટ આપણે જો 1 લીટર આપેલું હોય તો 1 મૂકી આવીએ તો આપણો જવાબ શું આવે? 7 જ આવી જાય. 7 ડિવાઈડ બાય 1, તો આન્સર 7 જ આવી જાય, બરાબર. પણ અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે જે કદ જે છે એને આપણે લીટરમાંથી મીટર ક્યુબમાં કન્વર્ટ કરવાનું છે, અને એને કન્વર્ટ કરવા માટે જે પણ કદ આપેલું હોય, બરાબર, એને 1000 વડે ડિવાઈડ કરવાના. તો આપણું વિશિષ્ટ વજન અહીંયા આવ્યું છે 7000 ન્યૂટન પર મીટર ક્યુબ.